તો હવે નજર કરીએ સ્પોર્ટ્સ ન્યૂઝ પર. યુટીટી 86મી સિનિયર નેશનલ ઇન્ટર સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2024માં બુધવારે અહીંના પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રમાયેલી વિમેન્સ ઇવેન્ટની સેમીફાઇનલમાં ગુજરાતની ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. કેમ કે સેમીફાઇનલમાં પીએસપીવીની ટીમ સામે તેઓ 0-3થી પરાજય થયો હતો. મેન્સ ટીમનો ખિતાબ પીએસપીવીએ 27મી વાર જીત્યો હતો, જ્યારે વિમેન્સ ટીમનો ખિતાબ રેલવે સ્પોર્ટ્સ પ્રમોશન બોર્ડે જીત્યો હતો. અંતર્ગત અમદાવાદ ગ્રામ્યની જિલ્લા કક્ષા કુસ્તી સ્પર્ધાઓ ખોખરા રમતગમત સંકુલ અમદાવાદ ખાતે યોજાઈ હતી. 23 અને 24 જાન્યુઆરી સુધી યોજાનાર 2 દિવસીય કુસ્તી સ્પર્ધાઓમાં અંડર 14, અંડર 17 અને અબવ 17 વય જૂથમાં 70થી વધુ ખેલાડીઓ ભાઈઓ બહેનો ભાગ લઈ રહ્યા છે. ભાઈઓની તમામ વય જૂથની કુસ્તી સ્પર્ધાઓ 23 જાન્યુઆરીના રોજ, જ્યારે બહેનોની તમામ વય જૂથની કુસ્તી સ્પર્ધાઓ 24 જાન્યુઆરીના રોજ યોજાશે. ગુજરાત કોલેજ પર રમાઈ રહેલ ગુજરાત અને ઉત્તરાખંડ વચ્ચેની મેચમાં ગુજરાતના રણજી ખેલાડી સિદ્ધાર્થ દેસાઈએ પ્રથમ દાવમાં 9 વિકેટો લઈને તરખાટ મચાવતા ઉત્તરાખંડ માત્ર 111માં સમેટાઈ ગયું હતું. સિદ્ધાર્થે 15 ઓવર્સમાં 36 રન આપીને ઉત્તરાખંડની 9 વિકેટો લીધી હતી, પણ એક વિકેટ વિશાળ જયસ્વાલે છેલ્લી વિકેટ લઈ લેતા તમામ 10 વિકેટો લેવાનો વિક્રમ બની શક્યો ના હતો. જો કે સિદ્ધાર્થે જસુ પટેલનો 21 રનમાં 8 વિકેટનો તથા રાજસ્થાનના રાકેશ ધ્રુવના 8 વિકેટે 31 રનના વિક્રમને પાછળ મૂક્યો હતો.